હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અત્યારે આપણે છે ને બ્લોગ થોડોક મોડો સ્ટાર્ટ કર્યો છે. અત્યારે ઘડિયાળમાં 6:30 જેવો ટાઈમ વાગી ગયો છે ને અત્યારે આપણે જો રસોઈ સ્ટાર્ટ કરી દીધી છે. આખું આપણું રસોડું અત્યારે વાસણ ને રસોઈથી ભરેલું છે અત્યારે. અને અત્યારે છે ને મારે બનાવવાની છે મગની મસ્ત મસ્ત દાળ અને ભાત ને એવું તો બની ગયું છે ને અહીંયા જો ભીંડાનો સંભારો બને છે આપણો, વાડીના ઓર્ગેનિક ભીંડા. વેફર ને મૂઠા તળવાના છે. દાળ અને ભાત હોય એટલે મજા આવે ખાવાની. અને આપણી ઘરે અત્યારે રાતે ગેસ્ટ પણ આવવાના છે. કોણ આવવાનું છે એ તમને આગળ વિડીયોમાં અમે બતાવશું. કોણ આવવાનું છે તો મને ખબર નથી. બધી સરપ્રાઈઝ છે. કોણ આવવાનું છે મને ખબર નથી. પપ્પાએ કંઈક કામ ચાલુ કર્યું છે, મશીન ચાલુ દેખાડું. આ ફિટ કરવાનું છે, કંઈક છે લાઇટનું સ્ટેબિલાઇઝર ફિટ કરે છે. શાકભાજી લઈ લો, થોડું વાળું થઈ જાય. શાકભાજી લઈ લો. બધા ભાગ્યા જો અહીંયા. હા હા, સાફ સફાઈ કરીને હાથ દુખે બાપા પછી. હા બરોબર. સ્ટેબિલાઇઝર લગાડે છે પપ્પા. સ્ટેબિલાઇઝર શું કહેવાય એને? એમ કંઈક કહેવાય ભાઈ. હવે બધા અલગ અલગ કે આમાં એવું કંઈક છે ભાઈ. લાગી જાય પછી દેખાડીશું. અત્યારે છે ને મારે આજે આ વર્ષની પહેલી કેરી ખાવાની છે. ખબર નહીં પપ્પા લઈ આવ્યા કે મેન રીતે તો સીઝનની પહેલી કેરી ખાઈ લીધી છે. કાઢી દે મામાની ઘરે. તો અમે અત્યારે આજે પહેલી કેરી ખાશું. આ ખાટી ખાટી છે. અમે બપોરે છે ને હું ભૂમિ દીદીને ઓલરેડી 2 કેલી ખાઈને જાય એટલે મન ન કરતા. ઓકે, કઈ સલાહ નહીં કરી આપણે. ક્યાં ફરજિયાત છે તમને આપવાનું? લે ચાલ આપણે થોડી થોડી ખાશું. અમે બપોરે કેરી સુધારીને ત્યારે બહુ ખાટી લઈ ગઈ અમને. પછી મેં નરેશને કીધું હતું કે હવે તમે સુધારો, તમારા જેવા નસીબ હશે ને એવી કેરી નીકળશે. તો નરેશે એની મનપસંદ કેરી લઈને સુધારી તો એ પણ એકદમ આમ વ્હાઈટ જેવી નીકળી છે. તમને ઠકઠક અવાજ આવતો હશે પાછળ. થોડી વાર વિડીયો તમને કઈ સંભળાય નહીં, ઠકઠક જ સંભળાશે. એટલે હવે ખાઈ લો. તો થોડોક અવાજ બંધ થયો છે. પપ્પાએ ફીટ કરી લીધું લાગે છે. અને નરેશે કેરી પણ ખાઈ લીધી. કા કેવી હતી? તમારા નસીબ હારા હતા કે ખાટા મીઠી હતી? ખાટા મીઠી અમારે એવી જ હતી. એવું જ હોય સંસારમાં, થોડું ખાટું મીઠું નો હલાજ કરતું હોય. અત્યારે જો આપણે અહીંયા મૂર્ખાની વેફરને આપણે બનાવી છે ને તો અહીંયા આખી કાથરોટ ભરીને તળી છે. તો નરેશ હવે કેરી ખાઈને ઈ નાસ્તો કરે છે. કા દાંત અંબાઈ કેરી ખાધી ને એટલે હવે આ કરી દાંત નોર્મલ થઈ જાય. અને આપણે જાય પંખો ફિટ કર્યો છે એટલે આ તેલની વરાળ ને બધું હોય ને બહાર નીકળી જાય. મસ્ત મસ્ત જમી લીધું છે અને ફ્રી થઈ ગયા છે. અને ફ્રી થઈ અને આજે તો કેટલું પેન્ડિંગ કામ હમણાં પડ્યું છે ને કે એની વાત જ પૂછો. માં વિડીયોનું આખું શિડ્યુલ વિખાઈ ગયું છે કેમ કે ટાઈમ જ નથી મળતો કામમાંથી. અને આ લગ્નની ને બધી તૈયારીઓમાં નહોતા ને એટલે તો અત્યારે હું મારું કામ કરતી હતી અને નરેશ ગયા છે. આપણે જે મહેમાનની વાત કરતા હતા ને કે ઘરે મહેમાન આવવાના છે તો એને લેવા માટે ગયા છે. કોલ આવ્યો હતો એટલે તો હમણાં તમને છે ને મહેમાન સાથે પણ મળાવશું. અને અમારે છોકરા જો અહીંયા છે ને હા અત્યારે જો મસ્ત મસ્ત બધા ડ્રોઈંગ કરે છે છોકરાઓ. અહીંયા નિવાન છે, યુગ છે. ક્યાં તમારું ડ્રોઈંગ કે વીખી નાખ્યું? હા હા, તો બધા અત્યારે છે ને થોડીક વાર આમાં હચવાણા છે ડ્રોઈંગમાં. તો હમણાં આપણે જે મહેમાનની વાત કરતા હતા ને મહેમાન આવી ગયા છે. ચાલો તમને મળાવું. હા અહીંયા જોજો છોકરાઓ બધા મહેમાનને મળવા માટે એટલા ઉત્સુક. આ મહેમાનને જોઈને છોકરા બહુ ખુશ થઈ ગયા. કેટલા છોકરા બધા ખુશ થઈ ગયા તને જોઈને. ફેન્સ છે આ બધા. આ લેસન કરતા હતા, ડ્રોઈંગ કરતા હતા, ત્યાંથી દોડ્યા બધા. જો ઓટોગ્રાફ હું નિરાતે આપીશ. રેડી? છોકરાને તો ઠીક, ઓલું ગાયું ભાંભરવા દીધું એ રેન્ક પડતી કે અટાણે અધી રાતે કોણ આવ્યું એમ. તો ફાઇનલી જો સ્વાગત કર્યું ગાયોએ. ગાય કે ગાયોનો ગોવાળ આવી ગયો. કા તો આવડો મોટો ઠેલો ભરીને અહીંયા રોકાવાનું વિચાર લાગે. કપડા ધોવાના ન હોય ને. અહીં અહીંયા કોણ આપણે ધોહે? માણસ છે ફેમસ માણસ છે એના માટે. તો જો જ્યારે છે ને અતુલ રાજકોટ પાછો ગયો ને ત્યારે કહીને જ ગયો તો કે જ્યારે આ ચેનલમાં 1 મિલિયન સબસ્ક્રાઇબર થશે ને ત્યારે જ એ ઘરે પાછો આવશે. તો એની વાત સાચી પડી. સાચી લ્યો. તો હવે તારે પાછું ક્યારે આવવાનું એ કહી દે અત્યારે. મારા 1 મિલિયન થાય વર્ષ. તો તમે બધા હવે એની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો હવે રાજકોટ જ રહેવાનું થાય કે આવું તો ચેલેન્જ કરું કે નહીં? હા બધા બોલે એટલે જવાબ તો દે. આ તમારી મમ્મી
ફેન્સ વાળા જો બધા હાવ આવી પડ્યા મારા વગર તમને મજા નથી મળવા આવી ગયા બધાય મળવા. તમે કેટલા દિવસ બે દી આઈ હું બે પછી દિન આય તો તો કપડા નહીં ધોવાય. તો કપડા મારે લઈ ને જાતા આ મારા રિજેક્ટ કરવા માટે હું લઈ ગયા તો આઈનો લઈ આવાય ને ઓલો હમણાં વિડીયો ટ્રેન્ડિંગમાં હાલે છે આમથી આમ કરીને નવી ડ્રેસ બનાવી નાખે ને કા નરેશ તૂટેલા ને ફાટેલા ને વીણી વીણી જી કર્યું એ ત્રણ એનો ટ્રેન્ડ છે કપડાનો ને શૂઝ નો ને ચપ્પલ નો. હવે ઉકેડામાં કઈ ચપ્પલ કે શૂઝ કે કઈ જોવા નહીં મળે તૂટેલા ને ફાટેલા ને. આ જો એટલા તો હે ટ્રેન્ડ બનાવી નાખ. ચાલો તો જો અત્યારે છે ને ઘડિયાળમાં વાગી ગયા છે રાતના 1 વાગવા આવ્યો છે અત્યારે. જો બહાર ખાવ અંધારું છે અને વાતાવરણ પણ શાંત છે કેમ કે રાતના 1 વાગે તો બધા લગભગ સૂઈ જ ગયા હોય અને અમારા ઘરના બધા સૂઈ ગયા છે. નરેશે આજે તો વહેલા સૂઈ ગયા છે થાકી ગયા હતા એટલે. અને હું અને દિત્યા અમે બંને જાગીએ છીએ કા દિત્યા? અને દિત્યાબેનને અત્યારે રાતે ભૂખ લાગી છે અને જમવાનું અત્યારે કાંઈ છે નહીં. અને દિત્યાબેનને કાલની ખબર છે કે ફ્રીઝરમાં છે ને ગુલ્ફી એના પપ્પા વધારે લઈ આવ્યા હતા તો પડી છે અને યાદ જ હતું. તો અત્યારે મને કહે કે મમ્મી ગુલ્ફી પડી છે ને હાલ આપણે બે ખાઈ લઈએ. 2 જ ગુલ્ફી છે તો અત્યારે દિત્યાબેનને છે ને ગુલ્ફી ખવડાવીને પછી સુવડાવવી પડશે. ને આજે છે ને બપોરે એ મોડી ઉઠી હતી રોંઢે સૂઈ જ ગઈ હતી એટલે 5:30 6 છે ઉઠી હતી એટલે એને અત્યારે ઊંઘ પણ નથી આવતી કા નથી આવતી ને ઊંઘ. તો અત્યારે ગુલ્ફી ખાઈ અને પછી એને હવે સુવડાવી દઈએ કેમ કે કાલે સવારે પાછું વહેલું જવાનું છે લગ્નમાં. હવે મારા દેરના લગ્ન છે તો સવારે લગ્ન આવે છે તો ત્યાં જવાનું છે એટલે હમણાં 2-3 દિવસ પાછા લગ્નના વ્લોગ આવશે ને મજા આવશે લગ્નમાં મોજ કરશું એ બધું તમને બતાવશું અમે વિડીયોમાં. અને હવે આ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. હું ને દીદી હવે ગુલ્ફી ખાઈને સૂઈ જશું. તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ.